તાજેતરમાં નેશનલ ફાયર સેફટી વીક અંતર્ગત પલ્સ સ્કૂલ મુન્દ્રા અને અદાણી પાવર લિમિટેડ મુન્દ્રાના સંયુક્ત ઉપક્રમે સુરક્ષા જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના 1100 થી વધુ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો અને સિક્યુરિટી સ્ટાફને આગ સામે રક્ષણ મેળવવા માટેની વિશેષ ક્લાસરૂમ ટ્રેનિંગ અને પ્રેક્ટિકલ ડેમો આપવામાં આવ્યા હતા. અદાણી પાવરના ફાયર સેફટીના શશિકાંત બોધનકર, હેડ ફાયર એન્ડ સેફટી, ગૌરી શંકર પાર્ટી, હેડ ફાયર સર્વિસના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમની ટીમમાંથી અતુલ પંચબુદ્ધે, રાજેન્દ્ર રાજભર, રાજવીરસિંહ પવાર, અજયસિંહ જાડેજા, સંદીપસિંહ કિશોર, મહેશ્વરી સાથે કેતન પ્રજાપતિ ઓપરેશન ટીમથી હાજર રહી બાળકોને વિવિધ પ્રકારની આગ અને તેના પર કાબુ મેળવવા માટે અગ્નિશામક સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પ્રેક્ટિકલ સમજૂતી આપી હતી. પલ્સ સ્કૂલના આચાર્ય પ્રીતિબેન વસવાણી દ્વારા શાળા તરફથી વ્યવસ્થાપનની નાનામાં નાની બાબતોનું વ્યક્તિગત ધ્યાન રાખીને અદાણી પાવરના સ્ટાફને આયોજનમાં પૂરતો સહયોગ પૂરો પાડ્યો હતો. તેમના ઉત્સાહ અને માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ ખૂબ જ સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો. ફાયર સેફટી વીક દરમિયાન બાળકોમાં જાગૃતિ લાવવા માટે અદાણી પાવર દ્વારા ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ઇનામ વિતરણ ત્રણેય વિભાગમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ એમ ધોરણ 1 થી 4 ની શ્રેણીમાં પ્રથમ સ્થાને પાર્થ ગુપ્તા, દ્વિતીય સ્થાને રૂહી કંસારા, ત્રીજા સ્થાને અક્ષિતા બહેરા, ધોરણ 5 થી 8 શ્રેણીમાં પ્રથમ સ્થાને તન્વી કાવર, બીજા સ્થાને અંકિતા રોય, ત્રીજા સ્થાને સમીક્ષા, ધોરણ 9 થી 11 શ્રેણીમાં પ્રથમ સ્થાને માહી પટેલ, બીજા સ્થાને ભારત બંધવાલ અને ત્રીજા સ્થાને ભવ્યસિંહને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતમાં અદાણી પાવર તરફથી હાજર રહેલા તમામ બાળકો માટે નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના 1100 થી વધુ વિદ્યાર્થીઓ ઉપરાંત અંદાજિત 50 જેટલા શિક્ષકો, એડમિન સ્ટાફ અને સિક્યુરિટી ગાર્ડ્સ ઉપસ્થિત રહ્યા હતા.